જય ગણેશ. દાહોદના તમામ નગરજનોને આનંદ ચૌદશની ખૂબ ખૂબ શુભકામના. આજે દાહોદ નગરપાલિકા પરિવારે આપના માટે જે વ્યવસ્થા કરી છે આપના કેમેરા માધ્યમથી સૌને જોવાતી જશે. સાથે સાથે આજે અમે જે કૃત્રિમ તળાવ પર વિસર્જન કરી રહ્યા છે એ કૃત્રિમ તળાવ પર આજે ત્રીજું વર્ષ છે. થોડા દિવસો પહેલા કલેક્ટરશ્રીએ જ્યારે અમને માનીને જસવંતસિંહ બાબો સાહેબ અને માનીય કન્યાભાઈ કિશોરી સાહેબના કહેવાથી કૃત્રિમ તળાવનો બીજો અમને આપી દીધો છે. એના આયોજનનું કામગીરી અમે ચાલુ કરી દીધી છે. આવતા વર્ષે હું આપના માધ્યમથી દાહોદના નગરજનોને ખાતરી આપું છું કે આ જગ્યા પર એક સરસ પાકતો અને કૃત્રિમ તળાવ બનાવી આનાથી પણ વધુ સારી અમે વિસર્જનની તૈયારીઓ કરીશું. આપ સૌને આટલા શિસ્તબદ્ધ આટલા પ્રેમથી જે રીતે સાથ સહકાર આપે છો તે બદલ હું દાહોદ વહીવટીતંત્ર, કલેક્ટરની ટીમ, ડીએસપીની ટીમ, ભંડારી સાહેબ, કામરિયા સાહેબ, ગામિની સાહેબ અને મારા તમામ સાથી કર્મચારી મિત્રો, વિશેષ કરીને સફાઈ કર્મચારીઓ, ઇલેક્ટ્રિસિટી ટીમ, ફાયરની ટીમ, આભારી છે. દુંદાળા દેવના 10 દિવસ પૂજા અર્ચન કર્યા બાદ આજરોજ સવાર 9 કલાકથી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન ચાલુ છે, જેમાં દાહોદ નગરપાલિકા દ્વારા 2 ક્રેન, 2 તરાપા, 60 જેટલા સ્થાનિક તરવૈયા, નગરપાલિકાની ટીમ ખડે પગે ઊભી છે, જેમાં ફ્લડ લાઇટ, બેરિકેટિંગ બધી વ્યવસ્થા કરવા જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હું પણ આમના માધ્યમથી જણાવું છું કે જેટલા બી ગણેશ ભક્ત આવે એ શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરે અને વહીવટી તંત્રને સાથ સહકાર આપે. જય ગણેશ.